1961ની સાલની અંદર અને એમની સામે હરિભક્તો બેઠા હતા. એમાં યોગીજી મારા રાજુભાઈને સમજીને બોલ્યા કે રાજુભાઈ, આપણે ધારીને તો આખા મુંબઈને રંગી નાખીએ, પણ એના માટે 3 વાના જોઈએ: સંપ, સુરત ભાવને એકતા. તો સત્સંગ પ્રચારના કાર્ય માટે પણ સંપ એક અનિવાર્ય સાધન છે, ગુણ છે. સંપની અંદર રહીએ છીએ તો આપણે સલામત રહીએ છીએ. એક પ્રસિદ્ધ વાક્ય છે, યુનાઇટેડ સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. આપણે બધા જો એક રહીશું તો ટકી શકીશું, નહીંતર પતન થશે. યોગીજી મહારાજ બીજી પણ બહુ કથા કહેતા. એકવાર ભોલા હતા, ઉડતા ઉડતા આવ્યા, દાણા દેખીને ચણવા માટે ઉતર્યા. શિકારી નીચે જાળ બિછાવેલી હતી, બધા હોલાના પર ફસાઈ ગયા. અને શિકારી તો ખુશ થઈ ગયો કે આજે તો બહુ બધા હોલા પકડાયા છે. પણ બધા હોલા સંપી લાગ્યા અને એમના લીડરે કહ્યું એ રીતના એક સાથે બધા ઉડ્યા તો જાળ સેટ ઉડ્યા. હવે આનું ઉડ્યું છે ને, એક હોલામાં તાકાત નથી કે જાળ સેટ ઉડી શકે, પણ બધા હોલા એક સાથે સંપ્યા અને એક સાથે ઉડ્યા તો જાળ સેટ ઉડ્યા. અને પછી તો પેલો શિકારી તો હાથ નસતો રહી ગયો કે હોલો તકે હાથમાં ના તો ઝાડનું નુકસાન થયું, ઝાડ પણ ગયું. અને પછી પેલા હોલાઓ દૂર પર્વત આગળ એમના મિત્ર બધા ઉંદર રહેતા હતા, ત્યાં પહોંચી ગયા અને પછી ઉંદરોએ ઝાડ કાઢીને હોલાઓને મુક્ત કર્યા. તો આવા બધા ઉદાહરણો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. તો સંપની અંદર સલામતી ગુણાતીતાનંદ સ્વામી વાતોની અંદર એક અદભુત દ્રષ્ટાંત આપે છે. રાજા કચેરી ભરીને બેઠો હતો અને એ વખતે એણે લાઈવ ડેમો આપ્યો. અત્યારે લાઈવ ડેમોનું ચલણ બહુ છે. લાઈવ ડેમો, વિડીયો પ્રેઝન્ટેશન, લાઈવ ડેમો આ બધી વસ્તુ લોકોને બહુ ગમે. કે વર્ષો પૂર્વે રાજાએ લાઈવ ડેમો આપ્યો. એણે એક આમ તીર લઈને આવ્યો અને પછી સભામાં એક સાવ દુર્ગણ સૈનિક હતો ને એને કીધું કે આ તીર ભાગતો. તો પેલા સૈનિકે આમ તીર ભાગી નાખ્યો. પછી રાજાએ તીરનો બાથો મંગાવ્યો અને પછી તીરનો બાંધો બળિયામાં બળિયો સૈનિક હતો મજબૂત, એને બોલાવ્યો અને એને દુટવાને ભાગતો. તો પેલા બચારાએ બહુ પ્રયત્ન કર્યો પણ કશું થયું નહીં. હવે બળિયાથી ના ભાગે બીજાને કંઈ કહેવાનું રહ્યું નહીં. એટલે પછી રાજાએ ત્યાં કચેરીમાં કહ્યું કે તમે જોયું, આ તીરના ભાથાની પેઠે તમે એકજૂટ રહેશો તો દુનિયાની કોઈ તાકાત તમારું કંઈ બગાડી નહીં શકે. પણ આ એક તીરની પેટે તમે જો નોખા પડ્યા તો તમારી અસલામતી છે, તમારું નામ સંભવ છે. માટે રાજ્યને જો આબાદ રાખવું હોય તો સંપીને રહેજો. આ દ્રષ્ટાંત આપ્યા પછી ગુણાતીતાનંદ સ્વામી આગળ કહે એવી રીતના જો તમે સંપ રાખશો તો તમારા અંતઃશત્રુ પણ તમને પરાભવ નહીં કરી શકે. આ તો વળી વિશેષ લાભો. પેલા રાજાએ તો માત્ર સલામતી સુધી વાત કરી હતી. ગુણાતીતાનંદ સ્વામી તો એનાથી આગળ વાત કરી. તમારા અંદર પડેલા શત્રુઓ, અંતઃશત્રુઓ એ પણ સંપ થકી એ પરાજિત થતા હોય છે. કડી નામનું ગામ છે ઉત્તર ગુજરાતમાં. પ્રમુખ શ્રી મહારાજ એકવાર ત્યાં હતા. આરતીનો સમય થયો તો એક સંત આરતી પ્રગટાવતા હતા, પણ પવન આવતો હતો એટલે આરતી ઉલવાઈ જતી. ત્યારે પ્રમુખ શ્રી મહારાજે સૂચન કર્યું કે જેટલી દિવેટો છે ને એ બધી દિવેટોને ભેગી કરી નાખો અને પછી આરતી પ્રગટાવો, વાંધો નહીં આવે. અને એ રીતને જ્યારે બધી દિવેટો ભેગી કરીને આરતી પ્રગટાવી એટલો અગ્નિ મજબૂત થઈ ગયો, મોટો થઈ ગયો, પછી પવનની એને અસર નથી. તો આ રીતના સંપ થકી આપણે સલામત રહી શકીએ છીએ. સંપની અંદર પ્રગતિ છે અને સાચા અર્થમાં સુખ છે. આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ જો સંપ નથી હોતો તો સંપત્તિ સુખદાયક નીવડતી નથી. ભલે એના સંપત્તિ અલ્પ હોય પણ જો સંપ હોય તો એ બધું સુખદાયક નીવડે છે. તો સંપની અંદર સુખ છે. સત્સંગ શિક્ષણ પરીક્ષણમાં એક વાર્તા આવે છે, રત્નાકર અને 4 ભાઈઓ. એ ગામની અંદર 4 ભાઈઓ રહેતા હતા, ગરીબ હતા. એ લોકોને ધનની તીવ્ર આવશ્યકતા હતી. હવે એમને થયું કે બીજા કોઈ પાસે હાથ લાંબો કરવો એના કરતાં રત્નાકર પાસે ન જઈએ. રત્નાકર એટલે સમુદ્ર, રત્નોની ખાણ કહેવાય છે, એની પાસે ખૂબ રત્ન છે. એટલે 4 ભાઈઓ પછી રત્નાકર કહેતા કે સમુદ્રના કાંઠે આવે
અને તપ કરવા માટે ગોઠવાઈ ગયા અને બહુ સારી રીતના તપ કરવા લાગ્યા. પછી એમાં પાછળ લોકો વારે પડ્યા હતા કે 2 જણા તપ કરતા હોય ત્યારે બાકીના 2 જણા સીધું સામાન લેવા જાય, બીજી વ્યવસ્થા કરવા જાય, એ 2 પાછા આવે, બીજા 2 જાય, એ રીતે બધા વારા પડ્યા હતા. ઘણો સમય આ લોકોએ તપ કર્યું. રત્નાકર પ્રસન્ન થયા. જોયું કે આ લોકોને મારે રત્નો તો આપવા પડશે, પણ પહેલાં ચકાસી લો આ લોકોમાં સંપ છે કે નહીં. જો આ લોકોમાં સંપ નહીં હોય અને હું આપી દઈશ તો આ લોકો પાસે રત્ન ટકશે નહીં. એટલે રત્નાકર એક સામાન્ય મનુષ્યનું રૂપ ધારણ કરીને આગળ આવ્યા અને વારા ફરતી એક પછી એક ભાઈને મળ્યા, જ્યારે બીજા ભાઈ હાજર ન હોય ત્યારે, અને કાન ભંભેરણી કરી અને કે તમારા ભાઈ તો તમારા માટે આવું બોલતા તો તરત કરે મારો ભાઈ ભલે નહીં આવું, કોણ છે તું, જતો રહેથી, મારે તારી કઈ વાત સાંભળવી નથી. આવી રીતના અલગ અલગ બધા ભાઈઓને મળ્યા અને બીજા ભાઈના અભાવની વાતોના શબ્દો નાખવાના પ્રયાસ કર્યા, પણ એકે ભાઈએ એના અન્ય ભાઈઓના અભાવના શબ્દ નેગેટિવ વાત એ કાને ન ધરી અને રત્નાકર કહેતા સમુદ્રને ખાતરી થઈ ગઈ કે આ લોકો વચ્ચે સંપ અતૂટ છે. તો બધે પ્રસન્ન થઈ ગયા, પોતાના મૂળ રૂપમાં આવ્યા અને ચારેય ભાઈઓને હાથની અંદર ખૂબો ભરીને રત્નો આપ્યા. આજીવન એમનું દારિદ્ર્ય એ ટાળી નાખ્યું. તો સંપની અંદર એ સુખ રહેલું છે. બ્રહ્મ સંહિતા નામના ગ્રંથમાં લખેલું છે, જહા સુસંપત સંપત્તિ નાના, જહા કુસંપત વિપત્તિ નિદાના. તો આ રીતના સંપેલો વ્યક્તિ એ સુખી છે. અને સંપથી બીજો એક મોટો લાભ એ થાય છે, તેનાથી મોટા પુરુષ રાજી થાય. આ બહુ મોટી વાત છે. શ્રીજી મહારાજ લઈને આપણી સમગ્ર ગણાતી ગુરુ પરંપરા એ બધાને સંપ અતિશય ગમે છે. એમણે અનેક વાર કહ્યું છે. પ્રમુખસિંહ મહારાજ તો ઘણી વાર કહેતા, બધા એમને પૂછે ને કે બાપા આરામ કરો. પ્રમુખસિંહ મહારાજ કે તમારા લોકોમાં જો સંપ હોય તો મારે આરામ છે. આવું કાંઈ તેઓ વાત કરતા. એકવાર યોગીજી મહારાજ 59 સાલની અંદર નડિયાદમાં હતા. એ વખતે 2 ભાઈઓ વચ્ચે ઘણા સમયથી કુસમ ચાલતો હતો, બોલા જેવું હતું. પણ પછી બંને ભાઈઓ વચ્ચે સમજાવટ થઈ, પ્રશ્ન હલ થઈ ગયો અને બંને ભાઈઓ સંપી ગયા. અને પછી યોગીજી મહારાજની પાસે આવીને પગે લાગ્યા અને યોગી બાપાને જેવી આ વાત કરી તો યોગીજી મહારાજ એટલા બધા રાજી થયા. યોગીજી મહારાજ હું તમને દંડવત કરું. હવે પેલા 2 સંપ કર્યો, એમાં યોગી બાપાને દંડવત કરવાનું ક્યાં આવે? પણ યોગીજી મહારાજને આમ એટલો અંદરનો ઉભરો આવે, હું તમને દંડવત કરું. પછી બધા રોક્યા, બાપાએ આપણે એમાં કે દંડવત ન કરવાના હોય. પછી યોગીજી મહારાજ તો હજુ આનંદ આમ છલકાતો હતો. યોગીજી મહારાજ કે પેંડા લાવો, આપણે 2 પરિવારોને પેંડા જમાડવા છે. તો યોગીજી મહારાજે સ્વહસ્તે બંને ભાઈઓને બીજા બધાને એ પેંડા જમાડીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. તો આ બધા સંપના લાભો છે. અને જ્યારે સંપ ન હોય ત્યારે એના ગેરલાભો પણ એ ઘણા બધા છે. સંપ વગર પછી વ્યક્તિ ગમે તેટલો સક્ષમ હોય પણ એનું અધઃપતન થાય છે. વૃક્ષ હોય એ બહુ મજબૂત હોય, એનો લાકડું કેટલું મજબૂત હોય વૃક્ષનું. વૃક્ષ આમ સાધારણ એટલે કપાઈ ન જાય. હવે જે કુહાડાનો જે લોખંડનો ભાગ હોય છે એ એકલો ક્યારે વૃક્ષને કાપી ન શકે, પણ વૃક્ષનો એક ભાગ જ્યારે કુહાડાનો હાથો બને છે ને, આપણે આ રૂઢિપ્રયોગ ઘણી વાર વાપરીએ, આનો હાથો બની ગયો, આનો હાથો બની ગયો. એમ વૃક્ષનો એક ભાગ કુહાડાનો હાથો બને છે ત્યારે એ વૃક્ષને કાપવા માટે સક્ષમ બને છે. એકવાર એક બજારની અંદર સોનીની દુકાન અને બાજુમાં લોહાનું કારખાનું 2 પાસે હતા. તે દરમિયાન આંબલીવાડી પોળના મંદિરે પધારેલા સ્વામીશ્રી અહીં સત્સંગ વિકાસના શુભ હેતુઓની પરિપૂર્તિ માટે પ્રાર્થના કરી. સાથે સાથે 37 દિવસનો ભવ્ય મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન કરવા બદલ ઠાકોરજીનો અને ગુરુજનોનો આભાર માની સ્તુતિ પણ ઉચ્ચારી. આંબલીવાડી પોળના મંદિરેથી સ્વામીશ્રી નગરના સહજાનંદ સભાગૃહમાં પધાર્યા ત્યારે અહીં મહોત્સવના મુખ્ય સમારંભને માણવા માટે 1 લાખથી વધુ ભક્ત સમુદાય હિલોળા લઈ રહેલો. તે દરેકના ચહેરા પર અવર્ણનીય આનંદની લકીરો ખેંચાઈ ગઈ હતી. છેલ્લા 5 વર્ષથી દ્વિશતાબ્દી નિમિત્તે ચાલતા
અનેકવિધ આયોજનમાં કોઈને કોઈ રીતે સહભાગી બનીને આ સૌ ભક્તોએ શ્રીજી મહારાજના ચરણોમાં સેવા સમર્પિત કરેલી. આજે તેની ચરમસીમા આવી ગઈ હતી. તેથી આનંદ ઉલ્લાસથી છલકાતા માહોલમાં એક પછી એક ભક્તિસભર અર્ધ્ય શ્રીજી મહારાજના ચરણોમાં મૂકતા ચાલ્યા. જાણે અક્ષરધામનું જ વાતાવરણ ખડું થઈ ગયું. તે અનુભવી સભા પ્રમુખ તરીકે ઉપસ્થિત કેન્યાના મંત્રી શ્રી ક્યુર્કી બોલી ઉઠ્યા, આજના આધ્યાત્મિક પ્રસંગમાં જે દિવ્યતા છે તે મનુષ્યની કલ્પના બહારની છે. પ્રમુખ સ્વામીના અધ્યક્ષ પદ હેઠળ આ સંસ્થા વિશ્વમાં વિકસી રહી છે તેનું રહસ્ય એ છે કે પ્રમુખ સ્વામીનું શ્રીજી મહારાજનું પ્રાગટ્ય છે. અતિથિ વિશેષ રૂપે હાજર રહેલા મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીએ પણ જણાવ્યું, આ યુગની મોટી બક્ષિસ એ પ્રમુખ સ્વામી છે. જે પ્રાણલિકા શ્રીજી મહારાજે શરૂ કરેલી તે પ્રમુખ સ્વામી ચાલુ રાખ્યું છે. બીજાની મહત્તા ઓછી થાય છે ત્યારે સ્વામિનારાયણની પ્રતિષ્ઠા વધતી જાય છે. આવા કંઈક ઉદ્ગારો દ્વારા સકલ વ્યવમાં ગુંજે આજે યશગાથા મહારાજની પંક્તિઓ આજની સભામાં પડે પડે સાર્થક અનુભવાતી રહી. પણ સમય થંભી ગયો રાત્રિના 10:10 વાગે. શ્રીજી મહારાજના અવતરણને વધાવતા પરમહંસોએ ગાયેલી અનુભૂતિ પ્રગટ ભય પૂર્ણ પુરુષોત્તમ સુર સજ્જન સુખદાયી હો એ આજની રાત્રે 10:10 એક એક સભાસદની બની રહી. કારણ કે મહોત્સવના મંચ પર ધ્વનિ અને પ્રકાશના માધ્યમથી શ્રીજી મહારાજના જન્મોત્સવને જીવંત બનાવવામાં આવ્યું. શ્રીજીના પ્રાદુર્ભાવની ઘડી નજીક આવતા જ સમગ્ર સભાગૃહની બત્તીઓ બુઝાઈ. તે વખતે આગળ થયેલા અવતારોના પ્રાગટ્ય પૂર્વે જગતની કરુણ પરિસ્થિતિના દ્રશ્ય દર્શાવતા ગયા. આ કરુણતાને બિરદાવતા તે અવતારોના પ્રાગટ્ય છણાવી છેવટે અનાદિ અજ્ઞાનના નાશ માટે શ્રીહરિના અવતરણનું નિદર્શન રજૂ કરાવવા લાગ્યું. તેના પ્રારંભમાં શ્રીજી મહારાજને વધાવી આપવા માટે નિરખી ઉઠેલી પ્રકૃતિ તથા મોર, કોયલ, બપૈયાના કલરવ વગેરે દ્વારા પ્રાગટ્યની પૂર્વ ભૂમિકા રોચક રીતે બંધાઈ.